હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મરચાંની કઢી. તો મેં વઢવાણી મરચાં લઈ લીધા છે, વચ્ચે કટ મારીને એમાં આપણે ફિલ કરવા માટે મસાલો તૈયાર કરીશું. ચણાનો લોટ, ગોળ, હળદર, મીઠું, ધાણા જીરું અને તેલ નાખીને મસાલો તૈયાર કરી બધા મરચાંમાં ભરી અને એને આપણે લોઢીમાં શેકવા મૂકી દઈશું. તો આપણા મરચાં શેકાઈને તૈયાર થઈ ગયા છે. પછી મેં ખાટી છાશ લીધી છે, એમાં આપણે નાખીશું 1 ચમચી જુવાર લોટ, 1 ચમચી ચણાનો લોટ, ગોળ, હળદર, મીઠું અને ધાણા જીરું અને મેં કઢી પત્તાને આ રીતે કાપીને નાખી દીધા છે. અને આદું મરચું નાખીશું અને ગોળ નાખીશું અને આપણે મરચાં ભરતા જે મસાલો વધ્યો હતો એ પણ એમાં એડ કરીશું. પછી આપણે તેલ મૂકીશું, રાઈ, જીરું, હિંગ, લીમડો નાખી અને આપણે છાશમાં તૈયાર કરી તે નાખી દઈશું. ઉપરથી નાખીશું કસ્તુરી મેથી અને મરચાં એડ કરી દઈશું. તો તૈયાર છે ગરમા ગરમ આપણી મરચાંની કઢી. એને આપણે રોટલા સાથે સર્વ કરીશું.